નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો આજે આપણે જે ભરતીની શરૂઆત કરી હતી અને તે સમયે આપણું યુટ્યુબ ચેનલે શરૂ કરેલ હતું ને આપણે એમાં ઘણા બધા વિડીયો પણ મૂક્યા જે આપને ઉપયોગી થયા હશે। તેમ છતાં એ લેવાના હતા ટોટલ 823 ને ફોર્મ ભરાયા હતા લગભગ 4.5 લાખ। તો 0.25% કહેવાય ને કે એટલે કે 400 દીઠ એકાદ મિત્ર પાસ થયેલા આપણને જોવા મળે છે। એમાં 823માં સારી વાત છે કે મારું એ નામ છે, લગભગ ફાઇનલમાં આવી જ જશે, ફાઇનલ લિસ્ટમાં વાંધો નહીં આવે, કારણ કે 12મો નંબર છે ને 16 લેવાના છે એટલે વાંધો આવે તેમ નથી। તો એ તો ચાલો, હવે ફોરેસ્ટની આ જે ભરતી પતી ગઈ એની વાત। હવે અમે ત્યાં ગયા જ્યારે વેરિફિકેશન કરાવવા, ત્યારે કઈ કઈ માહિતી અમને મળી એ પણ હસમુખ પટેલ સાહેબ જે છે ચેરમેન આપણા GSSBના, તેમણે કહી કે ભાઈ આ ભરતી આટલી આવી શકે છે ને શું એમાં બદલાવ આવી શકે છે, એ બધી બાબતો વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો ફોરેસ્ટ ગાર્ડની જગ્યાઓ બાબતે આપણે જોઈશું, કેટલી જગ્યાઓ આવી શકે છે, હાલ શું કરી શકાય ને શું બદલાવ આવી શકે છે તે બાબતે। તો સૌપ્રથમ તો તમને એ કહી દઉં કે ફોરેસ્ટ ગાર્ડની જગ્યા બાબતે તો વેરિફિકેશન કરાવવા અમે ગયા, ત્યાં પછી હસમુખ પટેલ સાહેબ બધાને મળ્યા, તો તેમણે જણાવ્યું હતું કે 1000+ એટલે 1000 અથવા 1000+ જગ્યાઓ છે એ બીટ ગાર્ડની આવવાની છે। હવે આ જગ્યાઓ છે તે ક્યારે આવશે એમ, તો હાલમાં જે ભરતી ચાલે છે એ પૂર્ણ થઈ જાય એટલે કે ઓર્ડર મળી જાય ત્યારબાદ લગભગ આપણે જોઈએ તો CCની એક્ઝામ આવશે ત્યાં સુધી એની જાહેરાત આવી જવાની છે। એટલે કે લગભગ 4-5 મહિનાની અંદર, મેક્સિમમ કહું છું 4-5 મહિનાની અંદર એની જાહેરાત આવી જશે। આ તો ફોરેસ્ટની વાત થઈ ને 146 જે ગયા વર્ષે બજેટમાં આવી હતી જગ્યાઓ તે વનપાલ એટલે કે 2 સ્ટારની પણ તમે તૈયારી રાખી શકો છો। એટલે લગભગ આમાં સિલેબસમાં એટલું બધું કંઈ ઝાઝું ચેન્જીસ નહીં આવે। તો આ થઈ જગ્યાની વાત કે આટલી જગ્યાઓ આવવાની છે। હવે બીજી વાત જોઈએ કે જગ્યામાં વધારો થશે કે નહીં, તો સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે હાલ કોઈ જગ્યાઓમાં વધારો કરવામાં આવશે નહીં, 10% વેટિંગ રાખવામાં આવશે। તે જો કોઈ મિત્ર 823માંથી જતો રહે તો તે આવી શકે, બાકી હાલ પૂરતી જગ્યાઓ વધશે નહીં, તે પણ તેમણે સ્પષ્ટ જણાવી દીધું। જે પણ જગ્યાઓ આવશે તે હવે નેક્સ્ટ ભરતીમાં જ આવશે। એટલે જે મિત્રોને માત્ર ને માત્ર એવું ગોલ હોય કે મારે વન વિભાગમાં જ જોડાવવું છે અથવા અમુક જણની હાઇટ ના થતી હોય તો તે ફોરેસ્ટની તૈયારી કરી શકે એવા હોય તો તેમણે તૈયારી તો રાખવી। આગળ જોઈશું કે અત્યારે શું શું કરી શકાય, સાથે સાથે કેટલી જગ્યાઓ આવશે તે જોઈ ગયા આપણે। હવે શું કરી શકાય પાછળથી જોઈશું, શું બદલાવ આવી શકે છે। હાલ આપણે જોઈએ તો શું બદલાવ આવી શકે છે, તો હસમુખ પટેલ સાહેબે અમારી બેચમાં તો નહીં પરંતુ એક પાછળથી બેચમાં એમણે કીધું હતું કે આપણે લાંબી કૂદ ને ઊંચી કૂદ આ બધું નીકળી જવાનું છે એવું કહેતા હતા। હવે મને ઓફિશિયલ ખબર નહીં, મારો એક ફ્રેન્ડ છે તેમણે જણાવ્યું હતું કે આવું એ કહેતા હતા। હાલ પૂરતી જ લાંબી ઊંચી કૂદ હતી, હવે કદાચ નીકળી જાય તો શું એમાં ફેરફાર આવી શકે, તો રનિંગ છે તે આપણે આર્મી જેટલું અથવા 5.5 મીટરમાં 5.5 મિનિટમાં એ લોકો 1600 કરી નાખે ને બહેનો માટે બની શકે કે 3 મિનિટ કરી નાખ્યા તો 3.5 મિનિટ। એટલે આ એક ચેન્જીસ આવી શકે જેથી લાંબી કૂદને ઊંચી કૂદમાં વધારે બર્ડન ન પડે એવું હોઈ શકે છે। આ 100% સાચી વાત છે એવું હું ક્યારેય કહેતો નહીં જ્યાં સુધી નોટિફિકેશન ના આવે ત્યાં સુધી, પણ આવું કંઈક ઉપર છેલ્લું હોઈ શકે છે, એટલે ચેન્જીસ તો આવવાના જ છે। હવે હાલ તમે ખરેખર કરી શું શકો, ચાલો ભરતી આવવાની વાતની વાત, પણ હાલ કરવું શું તો એ બાબતે આપણે જોઈએ તો તમે હાલ એ કહી શકો કે જે પણ મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તે તો હાલ કોન્સ્ટેબલમાં જ ધ્યાન આપે, એમણે નવું કંઈક કરવાની જરૂર નહીં। ફોરેસ્ટને આવશે ત્યાં સુધી તમારા મોસ્ટ ઓફ સબ્જેક્ટ કવર અપ થઈ ગયા હશે એટલે તમારે એ તરફ ધ્યાન આપવાની જરૂર નથી। હવે જે મિત્રો ફોરેસ્ટની તૈયારી કરે છે તેમની માટે શું કરી શકાય, તો ફોરેસ્ટ પ્લસ CCની
એ કહેવાય ને કે આવવાની છે જાહેરાત. તો તમે ફોરેસ્ટને લગતા સબ્જેક્ટમાં પર્યાવરણ થોડુંક વ્યવસ્થિત રીતે હાલથી જ સ્ટાર્ટ કરી શકો છો. જો વ્યવસ્થિત રીતે રહેશે તો તમને આગળ વાંધો આવે નહીં. સીસી માટેનું સિલેબસ તમારે કારણ કે એમના ફિક્સ થઈ ગયું છે કે મેમાં જાહેરાત આવશે અને જૂન જુલાઈમાં, એટલે સીસીની સાથે તૈયાર કરી શકો જે મિત્રોને હાઇટ નહીં થતી તે. બાકી જે મિત્રોને થઈ જતી હોય તેમણે તો કોન્સ્ટેબલ પીએસઆઈ કરવી જોઈએ, એ વાત છે. ત્યારબાદ અમુક મિત્રોને એવું હોય કે મારે તો વન ખાતામાં જોડાવવું છે, તો તેમણે સ્પષ્ટ જણાવી દઉં કે તમારે હાલ કઈ કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તો તમારે જોઈએ આપણે તો એમાં છે હાલ ગુજરાતી તમે વ્યવસ્થિત કરી શકો છો. ગણિત જે આપણે જોઈએ છીએ કે અવારનવાર એનું કહેવાય ને કે વેટેજ વધતો જાય છે, તો ગણિતને રિઝનિંગ વ્યવસ્થિત રીતે કરી શકો છો. ત્યારબાદ આપણે છે જીકેની એકાદ સારી બુક લઈને ને એ વ્યવસ્થિત રીતે કરી શકો. પ્લસ પર્યાવરણની જે એનસીઆરટી બેઝ અત્યારે બુક આવી છે યુવાની, તે લઈને કરી શકો. તો આ 4 સબ્જેક્ટ તમારી માટે મેઇન છે અત્યારે. એના સિવાય જે કંઈ સિલેબસમાં આવશે તો તેમાં તમે વધારો ઘટાડો કરી શકો છો. ત્યારબાદ હવે બીજી એક વાત ધ્યાન રાખવી કે જે મિત્રોને ફોરેસ્ટ જ ગોલ હોય તેમણે એક મુદ્દો ધ્યાન રાખવો કે તમારે રનિંગ છે તે ધીમું ધીમું તોય ચાલુ તો રાખવાનું, કારણ કે ફિઝિકલ આ વખતે બધાથી હવે થઈ જાય એવું રહેશે નહીં. એટલે જે મિત્રો ફિઝિકલમાં ફેલ થઈ ગયા છે, ઘણાના માર્ક્સ સારા હતા તેમ છતાંય ફિઝિકલમાં નપાસ થયા છે, એ મિત્રોને ખાસ જણાવી દઉં કે તમારે રનિંગ તો ધીમે ધીમે ચાલુ રાખવાનું. ઓછું એટલું બધું બર્ડન નહીં. આમ જસ્ટ અત્યારે આમે શિયાળો ચાલે છે, શિયાળો પત્તા લગભગ આપણે વિચારીએ તો જાહેરાત આવી જશે તો તમને ત્યાં કામ જ લાગવાનું છે. બાકી આપની ઈચ્છા, જો અત્યારે આપણે જોઈએ તો કોન્સ્ટેબલની આવવાની છે, એટલે રનિંગ જો શિડ્યુલમાં એડ હશે તો તમને વધારે ફાયદો આપશે. તો આ બધી બાબતો હતી. એના સિવાય આપણે જોઈએ છીએ કે 2 સ્ટાર માટે તમે વનપાલની પણ એનો હજુ ઓફિશિયલ સિલેબસ આવ્યો નહીં ને ફોરેસ્ટનો એ કંઈ હજુ ઓફિશિયલ સિલેબસ આવેલ નહીં. આમાં મેજર ચેન્જીસ થવાના છે કે ફિઝિકલમાં ચેન્જીસ આવી જાય ને ત્યારબાદ છે તો આપણે જોઈએ તો બીજું શું છે, હા સિલેબસમાં આમાં ચેન્જીસ આવી શકે. સિલેબસમાં ચેન્જીસ બહુ નહીં પણ વેટેજ ઉપર નીચે થઈ શકે છે. બાકી તો જે હતું તે આ હતું. આ એક માહિતી હતી જે મને લાગ્યું કે આપના સુધી પહોંચાડવી અગત્યની છે. તો કેવું લાગ્યું આ વિડીયો અવશ્યથી જણાવો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.